વાસરો એવો ચડ્યો રે દિનાળ દાડો વાસરો ગોળાની જટકી દીએ ધાર રે બેસી જાઓ ભાઈ, મોડું સમય થઈ ગયો છે. બાપુ થાકી પર ચૂક્યા હોય. બાપ ભેસાણ ભેસાણ, હા વાહ, વારંવાર ભાઈના ફોન આવી રહ્યા હતા, બાપુ પધારો બાપુ પધારો. પણ હવે અમારો રૂટ જ એવું તો બધું કે એક જગ્યાથી બીજી જગ્યાએ, બીજી જગ્યાથી ત્રીજી જગ્યાએ આપણા મુકામે ઘણું મોડું થયું છે. પહેલું તો હું મોગલધામ સાહેબ દ્વારા તમારી બધાને માફી માંગુ, તમને કઈ હેરાન થયા હોય કદાચ. કારણ કે બાપુ શ્રી મોગલકુળ ચારણ ઋષિ મોગલધામ ગભરાવથી આપણા ગૌશાળામાં હોય આપણે બધા ભાગ્યશાળી. કારણ કે તમને ખબર જ છે કે બાપી ધામ હજારો માનવ મહેરામણ રોજે રોજ 24 કલાક ખુલ્લું છે ધામ. અને એ હજારો માનવ મહેરામણ મેદનીને મૂકીને આપણા ભાવને અહીંયા આવ્યા હોય. બોલીએ મોગલ માતની. ભાઈ બધાય શાંતિથી બેહો મારા હાવત. હવે ચડ્યો રે દિનાળ દાડો વાસરો. કેમ ભાઈ હડા હડા કે બધું આવ્યું પણ માને ગા લઈ ગયા છે, વેગળને વાળી ગયા છે. વરમાળ તોડી અને ઘરનાને કીધું, દેવી ચોથો ફેરો તમે આની હારે ફરી લેજો. હવે હું વેગળ વારે જાઉં છું. આ મોટી વાત છે, હું જરીક તમને કહું છું. કોઈક વાત કરતો તો જરીક કોઈ ગયો તમે. અને થયો હાલો ઘમસાણ થયું ભાઈ. કેવું એ એવા કઈ કરે વેરી રાણે વેરિયા, એને કઈ કરે વેરી રાણે વેરિયા. અને અંતે લીધી સરગની એને વાત રે વેગળ ના વારું. એવો ચડ્યો રે દિનાળ દાડો વાછરો. માની ખૂબ તમારી ઉપર કૃપા છે. ઉજળા જ છે બાપ. ગાની વાત આવી એટલે મને એક વાત યાદ આવી. આપ જાણો છો જગ જાહેર પરચા છે, પણ અત્યારે આપણે યુદ્ધ છોડવાનું કેવી રીતે? ગા માટે. જ્યાં કોઈને ભગવતીની પરમાત્માની દયા હોય, જો એવી ગાયોની જો તમે સેવા કરતા ને, તો હું તો એટલું કહું છું, આ ગામમાં કોઈ દી મોગલ તું દુકાળ ન પડવા દેતી માં. મને ખૂબ પાલી છે બા, ખૂબ પાલી છે. કારણ કે મારી ઉંમર 77 વર્ષ છે, પણ માની કોઈ કૃપા છે કે હે માં, હે જગત જનની, હે અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરનાર માં, તો અમને એવી તાકાત દે જેથી અમે તારા આંગણે આવી અને તારી સેવા કરી માં. પણ હે 18 વરણ સેવા કરીને વાગતા નહીં, નકર પાછા પાપમાં બે વાગશો નહીં. મેં આમ કર્યું ગુપ્તો કર્યો બાપ. એમ અમારી ચારણની જગદંબા આઈ દેવબાઈ વીર વાસરો આપ જાણો છો, ગાયોની વારે ચડ્યા હતા. આ બહુ મોટી ગાથા છે. આ 1.5 કલાકનો છે. આનું વર્ણન છે. આનું વર્ણન મંગળ, બીજું મંગળ, ત્રીજું મંગળ, ચોથા મંગળની શરૂઆત થઈ. ચોથા મંગળની શરૂઆત થઈ અને ગોવાળે આવી અને જાણ કરી. ગોવાળે આવી જાણ કરી. સાચી વાત છે, પણ આઈમાં રાજપૂત પુખાતો તો અહીંયા હતા કે હું આને પહેલા કહી દઉં
કે બધાયની ગાયું ભેહું આવી ગઈ છે પણ મારી વેગડ નથી આવી, મારી વેગડ નથી આવી. માને એમ થયું આ ચોથો ફેરો ફરી રહીએ પછી હું કહું એને, કારણ કે મા પાસે કવલી ગા હતી જે સીતવે એમ આવતું. એટલે નજર પડી ગઈ વીર વાછરાની. કીધું માં કે હા બાપ, કારણ આજ કહી દે આજ માણાની કળા એક ઘટે તો ખબર પડી જાય 16 કળા મારા ભાઈની કળા ઘટી ગઈ છે. જાગૃત માણસ કહી દે છે હજી એમ. વીર વાછરાને ખબર પડી ગઈ કે માં સંકેત તમે ક્યાંક જુદા લઈને આવ્યા છો, મને અપશુદ્ધ મળી રહ્યા છે સંકેતો, શુભ નથી મળી રહ્યા માં. કીધું રાજપૂત તું ચોથો ફેરો ફરી લે પછી હું વાત કરું. કે નહીં માં હું રાજપૂત છું અને વાત કરો. ઘણા બોલવામાં બહુ ભૂલ ખાઈ છે. પોપટને પારેવા તણી રાણા રમતો મેન, ખોટી વાત છે. રાજપૂતનો દીકરો પોપટ થાય? પુખાન પારેવા તણી, પુખાતો તો રાજપૂત ગોર મહારાજ મંત્રો બોલતા હતા. પુખાન પારેવા તણી રાણા રમત મેન, હવે ધર ને ખાંડાના ખેલ મારી વેગડ કારણ તું વાસરા. આ છે પણ મોટી વાત છે. ગાતો ગા છે એમાં જાણ કરી બધાયનું આવી ગયું છે કે આઈમાં ગા નથી આવી વેગડ. પૈસા નાનો ઓલો અવાજ દેજો. શું કીધું? આ ગાયનું છે એટલે હું બોલું, કારણ કે જે તમે ગાયું માટે સેવા કરી રહ્યા છો ને મારા હાવજ માં વડવાળી મોગલ તમારું અભરે ભરશે બાપ. હું એટલો રાજી થાઉં ધન્ય છે તમને બાપ. શું કીધું? રાવડા ગાયું છે પણ બોલવા વાળા ઘણું આમે બોલતા આનું ભરણામ ના છે રાવડા એમ નામ નથી. એમ ગાયું માટે જે તમે સેવા આપો છો ને બાપ હું ખૂબ રાજી થાઉં. કેવી ગા? ઘાસ મુખ સારતીને, આ ગાની વાત છે. ઘાસ કરવા જાય છે. ઘાસ મુખ સારતીને એ આ જગને જીવાડતી ને, એ જીવલી ગાવડી પોતાનું દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મો રે. બોલા ઝાડવા પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મો રે. આ ઝાડ એનું ફળ નથી ખાતા. હું તમે પાણો મારીને લઈ લઈ છે પણ ઝાડ એ ફળ મને તમને આપી દે છે. મિત્રો જેટલા અબોલજીની તમે સેવા કરશો ને મોગલ કોઈ દી તમારી પેઢીમાં વાળ વાંકો નહીં વળવા દો. કારણ કે કામ બહુ વાલી છે. અને હું એ પણ તમને કહું છું ભલે તમે સમજદાર છો બાપ, ગા છૂટી જાય ને મરી ગઈ એમ ન બોલશો બાપ. તમે 18 વર્ષ આમાં બાપ મરી ગઈ એમ ન કહેશો, ગા છૂટી ગઈ. કારણ કે 33 કોટી છે એની પાસે જમ ન હોય, ગાની પાસે જમ ન હોય. એમ ગા છૂટી જાય તો 11 ફૂટનો કે 9 ફૂટનો સમજી લેજો ખાડો કરવાનો. ઇજ્જતપૂર્વક બ્રાહ્મણોને બોલાવી એની સમાધિ દેજો બાપ. નંદી હોય તો ભલે, ગા હોય કે વાસળી હોય, કારણ કે ધરતીના ખોળે દેવાના. માટી માટી, પવન પવન, પાણી પાણીમાં, પદમાં ભૂતના પૂતળા બની જાય. એને કોઈ દી ઢહડાય નહીં. ઢહડો અને એ માટી કૂતરા ખાય તો આપણે પછી નરક સિવાય બીજું ભોગવાનું ન હોય આપણા માટે બાપ. ગાને કોઈ દી ઢહડાડશો નહીં બાપ. એને ઇજ્જત કરો અને વફાદારીથી ઇજ્જતથી એને ગાડામાં કોઈ વેમ નાખવો નહીં, કોઈનું અહિત થાય એવું બોલવું નહીં. પણ હું તમને એટલું કહું છું કે આ જગતજનનીની તમે સેવા કરશો ને રોજ આવીને જે થાય આ જગતજનનીના જેને કહેવાય કે માનો જે બેહે છે જગતજનનીનું 33 કોટીનો જનામાં વાસ છે. ખાલી વથાણમાં આવીને તમે બેસન બાપ તમારો રોગ વયો જાય છે. રોગ
એ ભાગશાળી વિદેશમાં રૂપિયા દઈને ઠાકોર સાહેબ હાથ ફેરવા આવે છે, તો તમે કેટલા ભાગશાળી અહીંયા પગ મૂકો ને તો તમારો રોગ ઉયો જાય. કારણ કે એક ગુરુવારે 33 મૂર્તિનો વાસ છે. આ ઘા ઉપર હમતો માણસ બધી હોટીનો ઘા નો કરે, કારણ કે એના રૂવાડે રૂવાડે દેવ છે. એટલે બને એટલે ગાની સેવા કરો. ગાય તો ગાય છે, બને એટલે એને આપો. ગાય દૂધ પીવે છે, પોતાનું નહીં પીવે. પીશે તો આપણે શીકડું બાંધી દઈશું. આપ ગાય છે, આપણે કહી છે ને ઘણી ગાયું એવી હોય તો મોઢે શીકલા બાંધી. આ વસ્તુ છે. ગા પોતાનું દૂધ નથી પીતી. એ દેવોલી ગાવડી એ પોતાનું એ દૂધ નથી પીતી રે. ઉપકારી જેનો આત્મો રે, એનું દૂધ નથી પીતી. અમૃત જેવું દૂધ મને અને તમને પાય છે, મારા ને તમારા રોગ મટાડે છે. પણ હે મારા હાવજો, બને એટલું ગાયોનું ધ્યાન રાખજો બાપ. બને એટલે ધર્મનું રક્ષણ કરજો. બને એટલે કોઈ પણ દીકરી હોય એનું ધ્યાન રાખજો. જાતિ હામું ન જોશે, એ મોગલને ગમતું નથી. અને બીજી વાત, દીકરીઓને દીકરાને ભણાવો, એને ડોક્ટર બનાવો, IPS બનાવો, એ જ મોગલ. પણ કોઈ ખોટા અંધશ્રદ્ધામાં ન જાઓ. મોગલ તો એમ કે છે બાપ કે તમને કોઈ એમ કીધું આના ઘરમાં જીનાત રહે છે, આના આંગણામાં ભૂત થાય છે, ત્યાં તમે ગા બાંધી દો, એની તાકાત નથી. અહીંયા ઊભું રહે, ભૂત હોય પ્રેત હોય ભાગી જાય. પણ હવે આપણે શું હુજુસ ભૂત જાણે ગાયું નથી રાખતા, કૂતરા રાખી લાખ લાખના. સવારમાં મોઢું તો એનું જોવું ને, હે હોનાનું પગરખું પગમાં પહેરાય, માથે નો સડાવાય. હે આ તમે સમજો બાપ. ગાતો ઘા છે માં, ગા માટે જેટલું એનું કીધું છે. એ જગત માવડી ગાવડી રે આજ માજન ભેળી થાય. દોઈ લીધી, મતલબ પૂરો થઈ ગયો. મૂક્યા માજન માં. પછી હું કઈ અમને માતા કરે છે કશ કરેલું, પછી તમારા ટકા ભૂવા કરે. આ નથી ભૂવા ખોટા ટકા કરતા, ટકા કરે. આ નડે છે, બીજું નથી નડતું તમને મિત્રો. આ નડી રહ્યું છે. કોઈ તમને ક્યાં નડે છે મને દઈ દેજો મારા હવાત. કારણ કે 77 વર્ષની ઉંમર જેને કાળા ધોળા કર્યા, જે ધોળા તેને દીકરીઓ દીવો મોગલ ન ધરવા દીધો મારી નજર સામે. હા, મન તો મારું જગવાનું તો માએ કીધું મારી નાખું ઠાય. જેથી 1 રૂપિયો લીધો, દખણા તો બેસ. મને માએ દખણા તો બે વડવાળી. રૂપિયા કેમ નો વાલા? જરીક સમજો. આ ધંધા થઈ ગયા છે, ખેતી. આ વસ્તુ જગત માવડી ગાવડી રે આજ માજન ભેળી થાય. ખાવા ન મળે એ કાઈ ઠેકાણું, સતાય ફાફાય કાય. અબોલની આગ બોલાવો, માનવતાની જ્યોત જગાવો. એ અબોલની આગ બોલાવો, હવે માનવતાની જ્યોત જગાવો. બાપ આટલું જો તમે ગાયું માટે કરશો તો મારા હવાત તમારે કોઈ ધામે જવાની જરૂર નથી. જો તમારી પેટીઓ સુખી ન થાય તો હું ચારણ નામ કાઢી નાખું મારું. ગાને રાખો બાપ. શું છે આ દીકરીને? બાપુ મારા મોટા બેન ની સમાધિ છે. કેના માટે દીધી? મૂળ તો આના માટે. મેં તમે કોઈ સારું કીધું છે, કોઈ આમે કીધું છે. મેં તમે ધોખાય કર્યા છે, પણ મર્યા વાહે પૂજાય છે. સંતોષ જીવતા ટીકા થાય છે. બા મર્યા વાહે પૂજેલા કરીશું. આમાં મામા જે ભગવતી છે બેઠા છે, માં કરું છું એને. આપણે દીકરાનો જન્મ થાય ને તો હું કઈ દીકરો જન્મ્યો. હું તો લડતો જ કહું છું, જન્મ્યો. દીકરી જન્મે આપણે હું કઈ અમારી આ લક્ષ્મી જન્મી. લક્ષ્મી કઈ છે ને, આ કઈ દીકરી લક્ષ્મી છે.
દીકરીને જેટલું બને એટલું આપો બાપ, દીકરીને આપો. આ એક પણ ભવાની છે, આ એક આની ઇજ્જત કરો. એ ક્યાંય નથી, તમારા સોના બધે લૂંટ મારો જ છે. આયા દર્શન કરો 500 ને નામ કરવા 1000 રૂપિયા દે, ટકા કરવા જ બેઠા. જ્યાં જાઓ ત્યાં ટકા છે. તો હું કામ તું હાલો ગયો ભાઈ, વળતી ઘેર આવે ભાડા વગર ન આવે, મારું ખીસું કપાઈ ગયું, તને કોણે કીધું તું જા? આવા કેટલાય આવે છે લોટની કોથળી જવા મોઢા લઈ. એટલે ગાયોને આપો, નિયાણીને આપો, કોઈ દીકરાઓને ફીના પૈસા આપો, કોઈ દવાખાનામાં ઉપયોગી થાવ, તળાવ ઊંડા કરો. હે મિત્રો, હું તમને જાહેર કહું છું, તમારો જન્મદિન હોય ને તેથી ઝાડ વાવી, તમારી પેઢી પુદાઈ જશે. બાપ, ઝાડ વાવો. એક એક ઝાડ વાવશો તો કેવા થાય છે કે મારા દાદા પરદાદા વાવી ગયા. ઝાડ વાવી છે, સમજો. ઝાડ વડ વાવો, લીમડા વાવો, પીપળા વાવો, ઉમરા વાવો. આ કરો, આની જરૂર છે. જરીક સમજો બાપ. પણ સમાજમાંથી તમારી અંધશ્રદ્ધા કાઢો બાપ. આ મારો એક આદેશ છે. અને આ દીકરીઓ બેઠી છે બધી, એને હું કહું છું, તમારા હગાવાલામાં કોઈ ભાઈમાં કોઈ પણ તમારા 10 પેઢી 5 પેઢી હગાવાલા મિત્ર કોઈ પણ હોય, એના અહીંયા સંતાન ન હોય ને તો એટલું કહી દેજો કે હે વડવાળી મોગલ, બાપુનો જીવ લઈ નાના ને સંતાન દે એટલે આ વડવાળી દે. જીવ દેવો પડે. આમ ગલગલિયા થોડા કરવા વાળી છે. પણ દવા અને દુવા બે, પહેલા ડોક્ટર અને પછી માં. ઘણા વાહમાં ડામ દેવડાવે, ઠાકોર બરડે ડામ દેવડાવે. એ ડામ નો દેવડાવે, દવાખાને વી જવાય. આ બધી અંધશ્રદ્ધાયું છે. કાંઈ નડતું નથી. તમે મને 2 લાખ રૂપિયા દે, હું નો દઉં, કેવો તમને નડું? કે મોગલ ગામ વાળું બાપુ 2 લાખ લઈ ગયા, દેતા નથી, દીકરા લગન આવ્યા. બગડે માણા જોઈન કરો. પછી હું કે ખબર અમને નડે છે. પછી અને બીજી વાત, કોઈ તમને હવે કોઈ તમને એમ કે માતાજી મૂકી, ખોટી વાત છે. હું તમને એનો પુરાવો આપું. એક દરબાર છે મેંગણી, રાજપૂત ગોંડલ ની પાસે મેંગણી. એ કે બાપુ મારે ગઢવી કે માતાજી મૂક્યા. અમે કયા મૂક્યા? કે મોગલમાં. બરોબર. મેં કીધું મોગલમાં મૂક્યા પછી તારું કેમ છે? બાપુ મારે એક ગાડી હતી 3 થઈ ગઈ. બરોબર. મેં ગઢવી ની જાય છે કે બાપુ ગઢવી નો કરીએ ચડી ગયા. સમજી ગયા ને તમે? એટલે કોઈ માતાજી મૂકે ને તો તમારું અભરે ભરશે, મૂકનાર ને કાંઈ રહેવા દેતી નથી. સમજો? સમજી ગયા ને? હું મારી માં મૂકી આવું કહ્યું તો મારી માં મને ગાળું ન દઉં. મહાણિયા મને આ ક્યાં મૂકીને ગયો તું? મને ગાળું દે, હામલાનું રક્ષણ કરે, કારણ કે હામલાની સેવા કરે છે. એટલે બા કોઈ નડતી નથી. આવા વેમ કાઢ નાખ્યો ભાઈ. શું કામ આવું કરો છો? અરે ધાર્મિક કામ કરો. તમે યજ્ઞ કરાવો, હવન કરાવો, પૂજા પાઠ કરાવો, બ્રાહ્મણોને બોલાવો, બાવા સાધુને રાજી રાખો. આ કરો ને. તમે ક્યાં વયા ગયા? 21મી સદી. હવે તો સમજો. એટલે આવી કોઈ અંધશ્રદ્ધામાં જાશો નહીં. તો આવા તમને મા મોગલ વડવાળીના ખૂબ ખૂબ આશીર્વાદ છે બાપ. અને બને એટલે અંધશ્રદ્ધામાંથી દૂર જાજો. બને એટલે આવી ગાયોની તમે સેવા કરજો ને. જીવતો હોય મને યાદ કરજો. આ ગાયોની સેવા કરજો, તમારો મોગલ વાળ નહીં વાળવાનો બાપ. માલિક કૃપા છે. મને હમણાં નથી કહું કે મારી નાખ્યું. એક જાણે સંતાન મોગલ તમારા બાપુ હા નામ એનો નસ છે. વાતે હાથે મારી નાખ્યો. શું કામ? કોઈ મૂકવા દઉં નહીં. કેટલાય રેકડી ભાંગી ગઈ. સમજી ગયા ને? એટલે આમ ને આમ કે બાપુ મરી ગયા. મેં સારું કર્યું મરી ગયા હતો. એટલે પૈસો નો ક્યાંય આપો. લાખો રૂપિયા ગાયું પાછળ વાપરો, દીકરી પાસે વાપરો. એવા મા મોગલના તમને આશીર્વાદ છે. માતાજી ખૂબ તમને સુખી રાખે અને ખૂબ ફરતી કળા રાખે. એવા મા મોગલ વડવાળીના તમને આશીર્વાદ. બોલ મોગલ માતની જય, માતા કી જય, ભગવાન કી જય. બધે પોતપોતાની જગ્યાએ બેઠા રહેજો, જગ્યા રાખજો. બાપુને